ગુજરાત અને અમદાવાદની ઉપર ડ્રગ્સની કેટલી મોટી ચેલેન્જ છે એના વિશેની મિનિમમ વાતો મેં અત્યાર સુધીમાં સાંભળી છે. દરેક મીડિયા કવર કરીને તમને કહી રહ્યું છે કે કેવું લાખો ને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. હમણાં અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર એક ગુજરાતી ભાઈના ઘરમાંથી 25 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ મળી આવ્યું. એવું સાંભળવા મળ્યું કે આ ભાઈ પોતાના ઘરે જ ડ્રગ્સ પીવા માટે લોકોને બોલાવતા હતા. આ નારણપુરા વિસ્તાર હોય કે દાણી લીમડા વિસ્તાર હોય કે બોપલ વિસ્તાર હોય કે જ્યાં ઘરે લોકોએ ગાંજાની ખેતી કરેલી, યુનિવર્સિટી જેવો વિસ્તાર હોય કે જેની અંદર બોયઝ હોસ્ટેલમાં ગાંજાનો છોડ મળી આવેલો, આ બધું જોઈને પણ આપણને હજુ ચિંતા નથી થતી કે આ કઈ પેઢી લઈ રહી છે, આ પેઢીની ઉપર શું અસર થઈ રહી છે અને એને કારણે એક આખી પેઢી કેવી રીતે ડેમેજ થશે. આજકાલની પેઢી માટે એ બહુ કૂલ છે કે ગાંજો પીવો જોઈએ, હેશ પીવી જોઈએ, દારૂ એ તો બહુ અનકૂલ કહેવાય. એટલે અત્યારે દારૂ માટે જેટલી ચિંતા ગુજરાત કરી રહ્યું છે એ ચિંતા કરવા વાળા લોકોને બિલકુલ ખબર નથી કે આવનારી પેઢી એનાથી વધુ કંઈ ખતરનાક કરી રહ્યું છે. આઈ એમ નોટ સેઇંગ કે દારૂ સારો છે, જરાય સારો નથી, અને આપણે ત્યાં ડ્રાય સ્ટેટ છે એનો મારો વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ છે. પણ એની સાથે સાથે ડ્રગ્સનો જે કારસો આપણા આખા સ્ટેટને ભરડીને અત્યારે બેઠો છે એના વિશે ઇનફ વાત નથી થઈ રહી. અમદાવાદના એવા જીમ્સ કે જેની અંદર કોકેનની લાઇન્સ જોવા મળતી હોય, અમદાવાદના એવા રસ્તાઓ પર જેની અને કેફેઝ કે જ્યાં છોકરાઓ છોકરીઓ ભેગા થઈને સ્મોકઅપ કરતા હોય, આ ખરેખર ચોરે ને ચૌટે ચર્ચાતી વાત છે. એવી બેકરીઝ કે જે હેશ બ્રાઉનીઝ બનાવતી હોય કે આવી કેક્સ બનાવતી હોય, આ બધું જ અમદાવાદમાં થઈ રહ્યું છે. પણ અમદાવાદ કે ગુજરાતને જે સત્તાધીશો ચલાવે છે, આ પોલીસની વાત હોય, ગવર્મેન્ટની વાત હોય, પેરેન્ટ્સની વાત હોય, પ્રોફેસર્સની વાત હોય, મને નથી ખબર મારા જેવા લોકોની વાત હોય, કેટલા લોકો આ વિષય ઉપર ખરેખર પોતાની ચિંતા બતાડીને લોકોને અવેર કરી રહ્યા છે કે આ એક બહુ જ મોટી ચેલેન્જ આવનારા દિવસોમાં આપણી નેક્સ્ટ પેઢી માટે બનવા જઈ રહી છે. 10મા ધોરણમાં ભણતા 2 છોકરાઓને ફૂડમાં કોકેન મળતું હતું, મે બી એટ અ કેફે. એવા બિગ ન્યૂઝ ઓન ધ ફ્રન્ટ પેજ થોડા દિવસ પહેલા આપણે વાંચ્યા હતા. પણ એની અસર સ્કૂલ્સની અંદર, કોલેજીસની અંદર, કેફેઝની અંદર કઈ પ્રકારના ચેક્સની અંદર પરિણમી છે એના વિશે હજી પણ મારી પાસે જાણકારી નથી. અમદાવાદના દરેક ગલ્લાની ઉપર રિઝલા પેપર્સ મળે છે. આ તો છુટ્ટી ટોબેકોને રોલ કરવા માટે મળી રહ્યા છે. એ પેપર્સ છે એવું કહીને બધા એકબીજાને શાંત કરી દે છે. આજથી 10 વર્ષ પહેલા દરેક ગલ્લા પર આ પેપર્સ મળતા હતા, ત્યારે શું છુટ્ટી ટોબેકો નહોતી મળતી? આવા અનેક પ્રશ્નોના જવાબ અત્યારે આપણી પાસે નથી, કારણ કે આ પ્રશ્નો પૂછવા વાળું જ હજી સુધી કોઈ નથી. આ કરોડો રૂપિયાનું જો ડ્રગ્સ પકડાય છે તો કેટલાનું છૂટી જાય છે એના વિશેની વાત ક્યાં છે? અને આ માત્ર લો એન્ડ એન્ફોર્સમેન્ટની વાત નથી, આ આખી એક પેઢીની માનસિકતાની વાત છે, એની હેલ્થની વાત છે, એના ફ્યુચરની વાત છે. એ પોતાના મગજને કેવું બુઠ્ઠું કરી નાખશે અને એ લોકોના ઘરમાં કેવી પાયમાલી સર્જી શકે એમ છે આ ડ્રગ્સ, એની ચિંતા વિશેની વાત છે. આઈ રિયલી થિંક દેટ જે લોકો પાસે પાવર છે એ બધાએ ઇમિડિયેટલી આને એક ઇમરજન્સી તરીકે સ્વીકારી અને આના વિશેની ચર્ચા અને આના વિશેના સોલ્યુશન્સ વિશે વિચારવું જોઈએ. દેવકી કે સાથ, જનહિત મેં જારી.